નવસારી જિલ્લા ભાજપમાં હોદ્દેદારોની નારાજગી દૂર થવાને બદલે વધી રહી છે. જલાલપુર તાલુકા સંગઠન જલાલપુર તાલુકા પંચાયતના સભ્યો બાદ આજે નવસારી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ રવિ સોની સહિત ઉપપ્રમુખ ચેતન પટેલ, મહામંત્રી કમલેશ દેસાઈ, મંત્રી રવિ વશી અને પ્રણવ ઠાકોર, એસટી મોરચા પ્રમુખ અર્જુન હળપતિ અને ઉપપ્રમુખ ઈશ્વર હળપતિ તેમજ નરેન્દ્ર ઠાકોરે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા હતા. નવસારી તાલુકા ભાજપના હોદ્દેદારોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખના ટેબલ ઉપર રાજીનામા મૂકી દીધા હતા. સાથે જ આ વિવાદ વહેલો શાંત થાય અને જિલ્લા ભાજપ અથવા પ્રદેશ મોવડી મંડળ કોઈ યોગ્ય ઉકેલ લાવે એવી આશા વ્યક્ત કરી હતી. અમારી ટીમમાંથી અમારા પદાધિકારી 8 જણા ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી સહિતના રાજીનામા મૂક્યા છે. જે જિલ્લા સંગઠન અને જલાલપુર વિધાનસભાને લઈને જે મતભેદ હતો સંગઠનની નવી રચનાના હિસાબે, તો એ હિસાબે અમારે જ્યારે કામ કરવાનું હોય તો બે જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તાર સાથે કામ કરવાનું, બેઉ સાથે અમારે બેલેન્સ થઈને કામ થઈ શકતું નથી. એ હિસાબે હું આજે રાજીનામું મૂક્યું છે. હાલ તો કંઈ સાંભળવામાં આવ્યું નથી. અમે તો આજે રાજીનામું આપ્યા છે, પણ એવું જાણવા મળ્યું છે કે પ્રદેશ ઉપરથી અથવા જિલ્લા પરથી કોઈ જેમણે રાજીનામા મૂક્યા છે તેમની સાથે કોઈ વાતચીત નથી થઈ, કોઈ એમનું રિઝલ્ટ નથી આવ્યું. તો મારી માંગ એટલી છે કે એક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે, કાર્યકર્તા તરીકે મારી એવી ઈચ્છા છે કે આ જે રાજીનામા ને મતભેદ છે તેનો કોઈ નિરાકરણ આવે ને રાજીનામા અટકવા જોઈએ, અને જે નારાજગી છે તેમને બોલાવીને વાતચીત કરીને એનો કોઈ ઉકેલ કરવામાં આવે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનું એક કાર્યકર્તા તરીકે કામ સારું થાય અને પાર્ટી એકદમ મજબૂતાઈ રીતે ફરીથી કામ કરે છે.